મારું નામ વિનોદ કુમાર સોલંકી છે. મને 6-7 મહિના પહેલાં મસાની તકલીફ હતી. તે માટે મેં 4-5 હોસ્પિટલમાં ગયો, પણ ત્યાં મને બરાબર થોડું એ નહીં મળ્યું. એટલે પછી મને કોઈ કીધું કે અહીંયા આગળ તમે અનુપ પટકી સાહેબને જઈને મળો રિમિડિયલ હોસ્પિટલમાં. પછી હું અહીંયા આગળ આવ્યો એટલે સાહેબે મને એમ કીધું કે વિનોદભાઈ, તમારે 4થા સ્ટેજના મસા છે, તમારે ઓપરેશન કરવું પડશે. પછી મેં કહ્યું ઠીક છે સાહેબ, તમે કહો એ ફાઇનલ. પછી મને રિપોર્ટ નહીં કરાવવા માટે કીધું સાહેબે. પછી રિપોર્ટ નહીં કરાવીને બીજા દિવસે મેં હોસ્પિટલમાં એડમિટ થઈ ગયો. એડમિટ થયો એટલે બીજા દિવસે બપોરે મારું ઓપરેશન કર્યું સાહેબે. અને પછી મને બીજા દિવસે બપોર પછી છુટ્ટી આપી, રજા મળી ગઈ. એટલે કે મારું ઓપરેશન એકદમ સક્સેસફુલ છે અને આ 7 મહિના થઈ ગયા છે, મને કોઈ તકલીફ નથી. બધું સારું છે, સ્ટાફ પણ ખૂબ સારા છે.